brain, then intelligence, then logic, whatever mind will give you is not reliable. એક મન જે કહે છે, મગજ જે રીતે દોડાવે છે, જેને આપણે તર્ક કહીએ છીએ, દલીલ કહીએ છીએ, જેને આપણે હોશિયારી કહીએ છીએ, એ બહુ ભરોસાપાત્ર નથી. બુદ્ધિએ વારંવાર આપણને ગેરમાર્ગે દોર્યા છે. બુદ્ધિએ કેટલી બધી વખત આપણને ખોટા રસ્તે ચડાયા છે, છેતર્યા છે, ખોટા નિર્ણયો લેવડાયા છે. જિંદગીની ગાડી સાચા રસ્તા પરથી ખોટા રસ્તા ઉપર ઉતરી ગઈ હોય એવું બન્યું છે. બુદ્ધિએ ઘણી વખતે નીતિ, સત્ય, ન્યાય, ધર્મ ના રસ્તા ઉપરથી આપણા જીવનને વારે ઘડીએ ઉતારી દીધું છે. આવું બન્યું છે. માટે એક જગ્યાએ તો બહુ અઘરું વિધાન કહી દેવામાં આવેલું કે બુદ્ધિ છે ને વેશ્યા છે. વેશ્યા ક્યારેય કોઈની થઈ નથી. જે પૈસા આપે એનું શરીર, એ કોઈની માટે ખાસ વિશિષ્ટ સગવડ, લાગણી કે ભાવ રાખતી નથી. બસ બુદ્ધિ આ જ કામ કરે. બુદ્ધિ આજે તમારી છે, કાલે તમારી વિરુદ્ધમાં પણ ચાલશે. અને જે બુદ્ધિ લુચ્ચાઈ શીખવાડે, ચાલાકી શીખવાડે, ખોટું કરવાની શીખવાડે, એ બુદ્ધિ વેશ્યા જ છે. અને માટે હંમેશા જ્યારે બુદ્ધિ અને મન સમાજને છેતરવા માંડે ત્યારે સમજી લો કે તમારું જીવન હવે નીચલી સપાટી તરફ તમારી બુદ્ધિ લઈ જઈ રહી છે.